નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 ગણિત વિષયના સ્વાધ્યાય 13 ખેતર અને તેની ફરતે વાડ, જેનો લેક્ચર 5 માં આજે આપણે આગળ અભ્યાસ કરીશું. તો લેક્ચર નંબર 4 માં આપણે શીખી ગયા કે જુદી જુદી 1-1 સેન્ટીમીટરના ખાનાવાળી આકૃતિઓ હતી કે જેમાં આપણે અલગ અલગ A B C D એવી ચાર આકૃતિઓ આપણે ચોરસ ખાના ભરી અને બનાવેલી. ત્યારબાદ તેની સીમાનું માપ શોધેલું. બરાબર. તો આપણને હવે અલગ અલગ આકૃતિઓ બનાવી અને તેની લંબાઈ શોધતા આવડી ગઈ. એની પહેલા આપણે 3 વ્યવહારિક દાખલાઓ જોયેલા કે જેમાં ચોરસ બગીચાની ફરતે દોરડું બંધાવવાનું હતું. ત્યારબાદ તો કે એક પ્લોટની ફરતે વાડ કરાવવાની હતી અને એની પહેલા એક રૂમાલમાં લેસ મુકાવવાની હતી. તો આપણે જોયું કે જ્યારે કોઈ પણ વસ્તુની પરિમિતિ શોધવાની હોય ત્યારે તેની બધી બાજુના માપનો સરવાળો કરવાનો. હવે આજે આપણે દાખલા નંબર 18 શીખીશું કે જેની રકમમાં કીધેલું છે કે નીચેની આકૃતિ A માંથી 1 સેમીનો ચોરસ કાપી લેતા બનતી આકૃતિ B ની હદ નાની હશે કે મોટી તેની ગણતરી કરી લંબાઈ શોધો. હવે અહીંયા આપણને એમ કીધું છે કે આકૃતિ A માંથી 1 સેમીના માપનો ચોરસ કાપી લેતા આકૃતિ B ની હદ નાની હશે કે મોટી. કોઈ પણ એક આપણે ચોરસ કાગળ લઈ અને આ પ્રવૃત્તિ આપણે કરી શકીએ કે ચોરસ કાગળ છે એનું માપ આપણે 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર ત્રણેય બાજુ ચારે બાજુ રાખવાનું. ત્યારબાદ તો કે એમાંથી 1 સેન્ટીમીટરનો ચોરસ કાપી લેવાનો. તો અહીંયા આકૃતિમાં આપણે દોરેલું છે. આ છે આકૃતિ A અને આ છે આકૃતિ B. બરાબર. હવે આકૃતિ A માંથી એટલે કે આ આકૃતિ A છે કે જેની ચારેય બાજુના માપ 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. એમાં એમ કીધું છે કે આકૃતિ A માંથી 1 સેમીના માપનો તો 1 સેન્ટીમીટરના માપનો ચોરસ કાપી લેતા તો કેવી આકૃતિ બને? તો કે અહીંયા આકૃતિ B માં દર્શાવેલું છે કે આપણે 1 સેન્ટીમીટરના માપનો ચોરસ કાપી લઈએ તો આપણને ખ્યાલ છે કે જ્યારે આ બાજુનું માપ 3 સેન્ટીમીટર છે તો એમાંથી આપણે 1 સેન્ટીમીટરના માપનો ચોરસ કાપી લઈએ તો અહીંયા 2 સેન્ટીમીટર વધે. બરાબર. હવે શું કીધું છે કે એની B ની હદ નાની હશે કે મોટી? હવે આ B ની હદ છે એ આપણે બધી બાજુના માપનો સરવાળો કરીએ તો નાની થશે કે મોટી એમ પૂછેલું છે. તો તેની ગણતરી કરી અને લંબાઈ શોધો. તો હવે આપણે શું કરશું? તો કે B આકૃતિ B છે એમાં આપણને દર્શાવેલું છે કે 1 સેમીના માપનો ચોરસ કાપી લેતા શું આપણને માપ મળે. બરાબર. તો હવે આપણે સરવાળો કરીશું કે આકૃતિ A ની હદની આપણે બંને આકૃતિના હદની લંબાઈ છે એ શોધશું. એટલે ખ્યાલ આવી જશે કે આકૃતિ B ની હદ નાની થાય છે કે મોટી થાય છે. જો માપ ઓછું હશે તો આકૃતિ B ની હદ નાની અને જો માપ વધુ આવશે આકૃતિ A કરતા તો આકૃતિ B છે એની હદ મોટી. બરાબર. હવે આકૃતિ A ની હદની લંબાઈ બરાબર 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર. તો આપણે સરવાળો કરીએ 3 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર. એટલે કે આપણે સરવાળો કરીએ તો 3 ને 3 6 6 ને 3 9 9 ને 3 10 અને 12. એટલે કે આકૃતિ A ની હદની લંબાઈ આપણને મળે છે 12 સેન્ટીમીટર. બરાબર. હવે આપણે તો કે આકૃતિ B ની હદની લંબાઈ શોધશું. તો અહીંયા લખીએ આકૃતિ B ની હદની લંબાઈ. આકૃતિ B છે એની હદની લંબાઈ તો કે આ 3 સેન્ટીમીટર આ 3 સેન્ટીમીટર
એટલે આપણે અહીંયા લખશું 3 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર વત્તા હવે અહીંથી અહીંયા સુધીનું માપ તો કે આકૃતિ એમાં તો 3 સેન્ટીમીટર હતું પણ જ્યારે આકૃતિ 2 માં 2 સેન્ટીમીટર છે શું કામ તો કે આપણે 1 સેન્ટીમીટરનો ચોરસ કાપી લીધો છે માટે લખશું 2 સેન્ટીમીટર વત્તા હવે અહીંયાથી અહીંયા સુધીનું માપ તો કે 1 સેન્ટીમીટર છે ત્યારબાદ આપણે 1 સેન્ટીમીટર ગણ્યું આ માપ તો કે એ પણ 1 સેન્ટીમીટર કારણ કે આપણે ચોરસ છે એ 1 સેન્ટીમીટરના માપનો જ કાપેલો છે માટે આ માપ પણ 1 સેન્ટીમીટર આવશે તો વત્તા 1 સેન્ટીમીટર વત્તા અહીંયાથી નીચે સુધીનું માપ તો કે 2 સેન્ટીમીટર હવે શું કરશું તો કે આપણે આ બધા માપનો સરવાળો એટલે કે 2 2 ને 3 3 ને 4 4 ને 2 6 6 ને 3 9 9 ને 3 12 તો આકૃતિ B ની હદની લંબાઈ જે પણ આપણને 12 સેન્ટીમીટર જ મળે છે તો આપણને પ્રશ્ન શું પૂછેલો છે કે આકૃતિ B ની હદ નાની હશે કે મોટી તો આપણે તો ધ્યાનમાં આવતા ખ્યાલ આવે છે કે આકૃતિ A ની હદ પણ 12 સેન્ટીમીટર છે જ્યારે આકૃતિ B ની હદ પણ 12 સેન્ટીમીટર છે તો આપણે શું લખશું કે બંને આકૃતિમાં હદ સમાન છે એટલે કે સરખી છે બરાબર તો આ તો આપણને આકૃતિમાંથી 1 સેન્ટીમીટરનો ચોરસ આ પ્રમાણે કાપ્યો એટલે આપણે આકૃતિની હદની માપ સરખી આવી પણ આકૃતિમાં આપણે બીજી રીતે પણ આપણે 1 સેન્ટીમીટરનો ચોરસ કાપી શકીએ બરાબર તો આપણે એનું માપ કંઈક જુદું મળે બરાબર તો આ જ પ્રશ્નમાં આપણે બીજી રીતના હજી દાખલાની ગણતરી કરીશું કે ચોરસ છે કે જે આપણે અહીંયા કોર્નર ઉપરથી કાપેલો છે એ ક્યાંક વચ્ચેથી કાપશું તો શું આપણે હદની લંબાઈ મળે છે એ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જ રકમને ધ્યાનમાં રાખી અને આકૃતિ A અને આકૃતિ B એ પણ એ જ માપની પણ ચોરસ બીજી રીતના કાપી અને દાખલાની ગણતરી કરશું હવે આપણે આ દાખલા નંબર 18 માં છે પણ આકૃતિ A એના એ જ છે કે ચારે બાજુના માપ 3 સેન્ટીમીટર છે જ્યારે આકૃતિ B માં આપણે ચોરસ કાપેલો છે પણ કઈ રીતના કાપેલો છે તો કે વચ્ચેથી હવે જો આપણે વચ્ચેથી 1 સેન્ટીમીટરનો ચોરસ કાપીએ એ ચોરસ તો અહીંયા છે બરાબર કે ધારો કે આપણે આ ચોરસ 1 સેન્ટીમીટરના માપનો ચોરસ કાપી લીધો હવે આકૃતિ B ની હદની લંબાઈ કેટલી થશે તો આપણે 1 સેન્ટીમીટરના માપનો ચોરસ કાપી લીધો તો કુલ અહીંયા 3 સેન્ટીમીટરનું માપ છે વચ્ચેથી 1 સેન્ટીમીટરના માપનો ચોરસ કાપી લીધો માટે આ માપ તો કે 1 સેન્ટીમીટર જ્યારે આ માપ પણ 1 સેન્ટીમીટર થાય તો હવે આ 1 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર આ ત્રણેય બાજુના માપ આપણને 1 સેન્ટીમીટર મળે તો હવે આપણે આકૃતિ A અને આકૃતિ B બંનેની હદની લંબાઈ શોધી અને દાખલાની ગણતરી ફરીથી કરીશું આગળ આ જ રકમમાં આપણે ચોરસ અહીંયાથી કાપેલો બરાબર તો બંનેના માપ આકૃતિ A અને B બંનેના હદની સીમાના માપ 12 સેન્ટીમીટર થતા હતા બરાબર હવે આપણે અહીંયા ફરીથી લખીએ આકૃતિ A ની હદની લંબાઈ આકૃતિ A ની હદની લંબાઈ બરાબર તો આકૃતિ A છે એની હદની લંબાઈ 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર તો એ તો આપણે અહીંયા લખેલું આગળ એ જ પ્રમાણે લખશું અને એ જ મુજબ ચારે બાજુના માપનો સરવાળો કરીશું એટલે કે 3 3 3 અને 3 તો કે 3 ચોક 12 તો જવાબ આવશે 12 સેન્ટીમીટર જ્યારે આકૃતિ B ની હદની લંબાઈ બરાબર
બરાબર. આકૃતિ B ની હદની લંબાઈ તો કે અહીંયા 3 સેન્ટીમીટર, અહીંયા 3 સેન્ટીમીટર અને આ 3 સેન્ટીમીટર, એટલે કે 3 વખત 3 સેન્ટીમીટર પહેલા લખી લઈએ, ત્રણેય બાજુના માપ. ત્યારબાદ ઉપરની તરફથી આપણે 1 સેન્ટીમીટરનો ચોરસ કાપેલો છે, તો 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, આ 1 સેન્ટીમીટર લખતા જઈએ અને ગણતરી કરીએ, કારણ કે એક પણ બાજુ ભૂલાઈ ન જાય. વત્તા આ 1 સેન્ટીમીટર, વત્તા આ પણ 1 સેન્ટીમીટર, ત્યારબાદ 1 સેન્ટીમીટર અને ત્યારબાદ આ 1 સેન્ટીમીટર. આપણે કીધું એ જ પ્રમાણે કે જ્યારે હદની લંબાઈ શોધવાની હોય ત્યારે એક પણ બાજુનું માપ ભૂલાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે જો આપણે એક પણ આ બાજુમાંથી માપ લખીએ નહીં ગણતરીમાં તો આપણો સરવાળો જ ખોટો મળે, એટલે કે હદની લંબાઈ છે એ આપણને ખોટી મળે. તો અહીંયા આપણે 1 સેન્ટીમીટરનો ચોરસ છે એ વચ્ચેથી કાપેલો છે, તો હદની લંબાઈ નાની હશે કે મોટી, તો હવે આપણે સરવાળો કરીશું. 3 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 10, 11, 12, 13 અને 14. તો આકૃતિ B ની હદની લંબાઈ મળે છે 14 સેન્ટીમીટર, જ્યારે આકૃતિ A ની હદની લંબાઈ મળે છે 12 સેન્ટીમીટર. તમને એમ થશે કે આપણે તો 1 સેન્ટીમીટરના માપનો જ ચોરસ કાપેલો છે, તો અહીંયા કેમ 14 સેન્ટીમીટર જવાબ આવે? કારણ કે આપણે આગળ આકૃતિમાં જોયું હતું કે આપણે કોર્નર ઉપરથી 1 સેન્ટીમીટરનો ચોરસ કાપેલો, જ્યારે એ જ રકમમાં આપણે આકૃતિમાં ફેરફાર કરેલો કે જો આપણે ચોરસ છે એ આ પ્રમાણે વચ્ચેથી કાપીએ તો હદની લંબાઈમાં વધારો થાય છે, એટલે કે આકૃતિ B ની હદ મોટી થાય છે. શું કામ મોટી? કારણ કે 12 કરતા 14 છે એ મોટી સંખ્યા કહેવાય. તો આપણે અહીંયા લખશું કે આકૃતિ A કરતા આકૃતિ B ની હદની લંબાઈ 2 સેન્ટીમીટર વધારે. બરાબર. અહીંયા લખશું કે આકૃતિ A કરતા આકૃતિ B ની હદની લંબાઈ 2 સેન્ટીમીટર વધારે થાય છે, અથવા તો 2 સેન્ટીમીટર મોટી થાય છે. જે આપણે ખ્યાલ આવી જાય છે જોતા જ કે આ 12 સેન્ટીમીટર છે, જ્યારે આકૃતિ B ની હદની લંબાઈ 14 સેન્ટીમીટર છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણને રકમ તો આ જ આપેલી છે, પણ જો આકૃતિમાં આ પ્રમાણે ફેરફાર આપેલો હોય, જો આગળની આકૃતિ પ્રમાણે તમને કોર્નર ઉપરથી ચોરસ કાપેલો હોય તો બંને આકૃતિની હદની લંબાઈ 12 સેન્ટીમીટર થશે, પણ જો આ રીતના વચ્ચેથી 1 સેન્ટીમીટરનો ચોરસ કાપેલો હોય તો હદની લંબાઈમાં વધારો થઈ જાય છે, જે આપણે ગણતરી કરી અને જોયું. બરાબર. તો આ પ્રમાણે જ્યારે કોઈ કાગળવાળી પ્રવૃત્તિ કરવાની હોય તો તમે આ પ્રવૃત્તિ ઘરે પણ કરી શકો, કે જેમાં 3-3 સેન્ટીમીટરનું માપ લઈ અને આવા કાગળમાં 1-1 સેન્ટીમીટરના માપનો ચોરસ કાપી અને તમે માપ લઈ અને મૌખિક પણ આ પ્રવૃત્તિ કરી શકો છો. ત્યારબાદ દાખલા નંબર 19 જોઈએ કે 5 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા અને 3 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા લંબચોરસમાંથી 1 સેન્ટીમીટર માપના 4 ચોરસ કાપી લેતા બનતી આકૃતિની હદની લંબાઈ શોધો. તો અહીંયા આપણે આકૃતિ A અને આકૃતિ B બંને દર્શાવેલી છે, કે જેમાં આકૃતિ A માં લંબાઈ અને પહોળાઈ એટલે કે 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટરનું માપ પણ આપેલું છે, જ્યારે આકૃતિ B માં આપણે 4 ચોરસ કાપવાનું રકમમાં કીધું છે, એટલે કે ચારેય બાજુથી ચારેય કોર્નર ઉપરના 1-1 સેન્ટીમીટરના માપના ચોરસ કાપી લેતા બનતી આકૃતિની હદની લંબાઈ શોધો. બરાબર. તો હવે આપણે અહીંયા આકૃતિ A અને આકૃતિ B
બંનેના હદની લંબાઈને ધ્યાનમાં રાખી અને ગણતરી કરીશું. બરાબર. તો સૌપ્રથમ તો આકૃતિ એ કે લંબચોરસ કીધું છે એટલે સામસામેની બાજુના માપ કેવા હોય તો કે સરખા હોય. 5 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર. લંબચોરસમાંથી 1 સેન્ટીમીટર માપના 4 ચોરસ કાપી લેતા. એટલે કે આ 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર. બરાબર. ચારે બાજુના માપ 1 સેન્ટીમીટર છે કારણ કે ચોરસ કાપવાનું કીધું છે. તો બનતી આકૃતિની હદની લંબાઈ શોધો. માત્ર આપણે હદની લંબાઈ જ શોધવાની છે. તો સૌપ્રથમ તો આકૃતિ A ની હદની લંબાઈ શોધીએ. આકૃતિ A ની હદની લંબાઈ બરાબર 5 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર વત્તા 5 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર. લંબચોરસની 4 બાજુ છે તો ચારે બાજુના માપનો સરવાળો કરતા 5 ને 3 8 8 ને 5 13 13 ને 3 16. બરાબર. એટલે કે આકૃતિ A ની હદની લંબાઈ આપણને મળે છે 16 સેન્ટીમીટર. બરાબર. આપણને શું કીધું છે કે 4 ચોરસ કાપી લેતા બનતી આકૃતિની હદની લંબાઈ શોધો. આપણે શોધવાની છે આકૃતિ B ની હદની લંબાઈ. તો એમાં આપણે ખાસ ધ્યાન રાખશું કારણ કે આ માપ 5 સેન્ટીમીટર છે પણ અહીંયાથી 1 સેન્ટીમીટર અહીંયાથી 1 સેન્ટીમીટર કાપી લે છે. એટલે વચ્ચેનું માપ કેટલું રહે તો કે 3 સેન્ટીમીટર. જ્યારે આ માપ 3 સેન્ટીમીટર છે તો 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટરનો અહીંયાથી ચોરસ કપાઈ જાય તો આ વચ્ચેનું માપ કેટલું રહે તો કે 1 સેન્ટીમીટર. હવે આપણે હદની લંબાઈ શોધવાની છે. તો અહીંયા લખશું આકૃતિ B ની અહીંયાથી લખીએ આકૃતિ B ની હદની લંબાઈ. બરાબર. આકૃતિ B ની હદની લંબાઈ છે તો આપણે ખાસ અહીંયાથી શરૂ કરીએ તો પાછી અહીંયા જ પૂરું થવું જોઈએ. અહીંથી અહીંયા સુધીનું માપ 1 સેન્ટીમીટર વત્તા આ માપ તો કે 1 સેન્ટીમીટર વત્તા આ માપ 1 સેન્ટીમીટર 1 અને 1 સેન્ટીમીટર વત્તા 1 સેન્ટીમીટર વત્તા આ માપ તો કે 3 વત્તા 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર. આપણે એક એક બાજુનું જ માપ લખવાનું છે. બરાબર. 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર ફરીથી આ માપ 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર અને હવે અહીંયાથી અહીંયા સુધી 3 સેન્ટીમીટર. તો હવે શું કરશું તો કે આ બધી આપણે બાજુના માપ લખેલા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 બાજુ થાય છે તો 12 બાજુના માપ લખ્યા. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આપણે 12 માપ લખેલા છે. એટલે કે એક પણ બાજુનું માપ લખવાનું બાકી રહેલ નથી. બધી બાજુના માપ લખાઈ ગયા છે. હવે શું કરશું તો કે સરવાળો કરશું. તો કે 1 ને 1 2 2 ને 1 3 3 ને 1 4 4 4 ને 5 5 ને 3 8 9 10 11 12 13 14 15 અને 16. તો આકૃતિ B ની હદની લંબાઈ કેટલો જવાબ આવે છે તો કે 16 સેન્ટીમીટર. બરાબર. આપણને 4 ચોરસ કાપવાનું કીધું છે તો આપણે 4 ચોરસ આ પ્રમાણે કાપેલા તો એની આકૃતિ B ની હદની લંબાઈ પણ 16 સેન્ટીમીટર થાય છે. જ્યારે આકૃતિ A ની હદની લંબાઈ પણ 16 સેન્ટીમીટર થાય છે. તો અહીંયા આપણને એમ નથી પૂછેલું કે
કોની વધુ થાય છે કોની ઓછી થાય છે બંનેની સરખી થાય છે એટલે આપણે છેલ્લે લખીએ કે આમ આકૃતિ A ધરાવતા લંબચોરસમાંથી 1 સેન્ટીમીટર માપના 4 ચોરસ કાપી લેતા હદની લંબાઈ બંનેની સરખી જ જોવા મળે છે 16 સેન્ટીમીટર જ થાય છે એમ આપણે અહીંયા નીચે લખી શકીએ પણ આપણને 4 ચોરસ કાપી લેતા બનતી આકૃતિની હદની લંબાઈ શોધો એમ કીધું છે તો હદની લંબાઈ મળે છે 16 સેન્ટીમીટર તો તમને આ પ્રમાણે જુદા જુદા માપવાળા લંબચોરસ આપેલા હોય અને એમ કે 1 સેન્ટીમીટરના માપનો ચોરસ કાપી અને હદની લંબાઈ શોધો તો તમે 1 સેન્ટીમીટર જે માપનો ચોરસ કાપો છો તો એની આ બાજુનું માપ 1 સેન્ટીમીટર થાય તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ આપણે આકૃતિ પ્રમાણે જે આકૃતિની હદની લંબાઈ શોધવાની હતી અને 1 ચોરસ સેન્ટીમીટરનો માપનો ચોરસ કાપી અને આકૃતિ B ની હદની લંબાઈ શોધવાની હતી એ પ્રમાણેના બે દાખલાઓ જોયા બરાબર હવે આગળ દાખલા નંબર 20 છે કે જેમાં આપણને વિકલ્પ પૂછેલો છે કે 1 સેન્ટીમીટરના માપના ચોરસની હદની લંબાઈ ખાલી જગ્યા છે 1 સેન્ટીમીટરના માપના ચોરસની હદની લંબાઈ ખાલી જગ્યા છે ધારો કે આ 1 સેન્ટીમીટરના માપનું ચોરસ છે આની હદની લંબાઈ કેટલી ચોરસ કીધું છે માટે ચોરસની ચારે બાજુના માપ સરખા હોય તો આ 1 સેન્ટીમીટર આ પણ 1 સેન્ટીમીટર અને આ બંને પણ 1 સેન્ટીમીટરના થાય તો આ 1 2 3 અને 4 તો 1 સેન્ટીમીટરના માપના ચોરસની હદની લંબાઈ કેટલી થાય તો કે 4 સેન્ટીમીટર તો જવાબ આવશે A B કે C તો જવાબ આવશે C બરાબર તો અહીંયા આપણે લખશું 4 સેન્ટીમીટર બોક્સમાં લખશું C બરાબર એમ કીધું હોય કે 2 સેન્ટીમીટર માપના ચોરસની હદની લંબાઈ તો 2 સેન્ટીમીટર કીધું હોય તો 2 4 6 અને 8 એટલે કે 8 સેન્ટીમીટર થાય હવે ત્યારબાદ દાખલા નંબર 21 છે કે જેમાં એક મેદાનની લંબાઈ 90 મીટર 50 સેન્ટીમીટર અને પહોળાઈ 50 મીટર છે તો તે મેદાનની હદની લંબાઈ શોધો મેદાન છે એ લંબચોરસ છે કારણ કે લંબાઈ અને પહોળાઈ બે માપ આપેલા છે માટે મેદાનનો આકાર કેવો છે તો કે લંબચોરસ લંબચોરસમાં સામસામેની બાજુના માપ સરખા હોય 90 મીટર 50 સેન્ટીમીટર જ્યારે આ બંને 50 મીટરના થાય હવે શું કીધું છે કે તો તે મેદાનની હદની લંબાઈ શોધો આપણે કીધું કે જ્યારે પણ કે હદની લંબાઈ શોધો સીમાનું માપ શોધો અથવા તો ગાણિતિક ભાષામાં એને કહેવાય પરિમિતિ શોધો બરાબર તો પરિમિતિ શોધો એટલે શું અથવા તો હદની લંબાઈ શોધો એટલે શું તો કે જેટલી બાજુ હોય એટલી બધી બાજુના માપનો સરવાળો કરવાનો તો અહીંયા આપણે આ લંબચોરસની ચારેય બાજુના માપ પહેલા લખશું તો સૌપ્રથમ તો લખશું કે મેદાનની હદની લંબાઈ મેદાનની હદની લંબાઈ સૌપ્રથમ 90 મીટર 50 સેન્ટીમીટર 90 મીટર 50 સેન્ટીમીટર વત્તાની નિશાની કરીને લખશું 50 મીટર વત્તા 90 મીટર 50 સેન્ટીમીટર વત્તા 50 મીટર હવે જ્યારે આપણે સરવાળાઓ શીખેલા મીટર સેન્ટીમીટરના ત્યારે ખ્યાલ છે કે જ્યારે મીટર અને સેન્ટીમીટર એવા બે એકમો આપેલા હોય ત્યારે આપણે સરવાળો છે એ આમ બે ભાગ પાડીને જ કરશું કારણ કે ભૂલ થાય નહીં સરવાળો કરવામાં ભૂલ ન થાય એટલા માટે અહીંયા લખી નાખીએ મીટર અહીંયા લખી નાખીએ સેન્ટીમીટર પેલું જ છે 90 મીટર તો મીટરના ખાનામાં લખીએ 90 50 સેન્ટીમીટર તો સેન્ટીમીટરના ખાનામાં લખીએ 50 વત્તાની નિશાની છે તો વત્તા 50 મીટર તો મીટરના ખાનામાં 50 વત્તાની નિશાની છે તો વત્તા 90 મીટર તો 90 મીટર 50 સેન્ટીમીટર અહીંયા કાંઈ નથી તો શૂન્ય મૂકી દઈએ ત્યારબાદ 50 મીટર
અહીંયા કાંઈ નથી તો શૂન્ય. હવે તમે આ સરવાળો આ પ્રમાણે ઊભો આપણે રફ પેજમાં ન કરવો હોય અને મૌખિક કરવો હોય તો પણ થઈ શકે. કઈ રીતના? તો કે 90 મીટર 90 મીટર એટલે કેટલા થાય? 180 મીટર થાય. ત્યારબાદ 50 સેન્ટીમીટર અને આ 50 સેન્ટીમીટર એટલે 100 સેન્ટીમીટર થાય. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય એ આપણે અગાઉ લંબાઈના સ્વાધ્યાયમાં ભણેલા કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર અથવા તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. અહીંયા 50 સેન્ટીમીટર 50 સેન્ટીમીટર છે એને આપણે મીટરમાં રૂપાંતર કરીએ એટલે કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. ત્યારબાદ 50 મીટર 50 મીટર એટલે કે 100 મીટર. બરાબર. તો આ 1 ના 1 8 ના 8 2 ના 2 281 મીટર જવાબ આવે. પણ જો તમને આ સેન્ટીમીટર રૂપાંતર કરતા આવડવું જોઈએ. સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર ન કરો અને તમે 100 સેન્ટીમીટર લખો તો સરવાળો ખોટો પડે. એના કરતા તો વધારે સારું આ રહેશે કે તમે મીટર અને સેન્ટીમીટર એમ બે ભાગ પાડીને જ સરવાળો કરો કે 90 મીટર 50 સેન્ટીમીટર 50 મીટર 90 મીટર 50 સેન્ટીમીટર 50 મીટર. સરવાળો કરીએ 0 ના 0 5 ને 5 10 ને 0 વધી 1 1 ના 1 9 9 ને 5 14 14 ને 5 અથવા તો 14 ને 9 અથવા તો 9 ને 9 18. તમે સરવાળો છે એ ગમે તમને જે પ્રમાણે સરળતા લાગે એ પ્રમાણે કરી શકો કે 9 ને 9 18 5 ને 5 10 તો 18 ને 10 28 એટલે કે 281. બરાબર. તો મેદાનની હદની લંબાઈ કેટલી થાય છે? તો કે 281 મીટર. આપણે અહીંયા લખશું 281 મેદાનની હદની લંબાઈ થાય છે. બરાબર. તો આપણને આ પ્રમાણે લંબચોરસના જુદા જુદા માપ આપીને કીધું હોય કે હદની લંબાઈ શોધો અથવા તો ચોરસનું કીધું હોય તો ચોરસમાં તો ચારે બાજુના માપ સરખા હોય. તો સરવાળો કરવામાં જ્યારે આ રીતે બે એકમો હોય મીટર અને સેન્ટીમીટર તો બે ભાગ પાડીને જ સરવાળો કરશું કારણ કે તો માપ લખવામાં ભૂલ ન પડે. નહીંતર મૌખિક સરવાળો કરવા જઈએ તો ભૂલ થાય અને સરવાળાનો જવાબ ખોટો મળે. ફરીથી જોઈ લઈએ. દાખલા નંબર 20 છે કે 1 સેન્ટીમીટરના માપનો ચોરસની હદની લંબાઈ 4 સેન્ટીમીટર છે જે આપણને ખાલી જગ્યા તરીકે પણ પૂછાય અને અહીંયા વિકલ્પમાં પૂછેલું છે તો જવાબ આવે છે સી 4 સેન્ટીમીટર. ત્યારબાદ દાખલા નંબર 21 છે કે એક મેદાનની હદની લંબાઈ 90 મીટર 50 સેન્ટીમીટર અને પહોળાઈ 50 મીટર છે. એટલે કે આ લંબાઈ છે 90 મીટર 50 સેન્ટીમીટર, આ પહોળાઈ છે કે જે 50 મીટર છે. લંબચોરસ છે માટે સામસામેની બાજુના માપ સરખા હોય. બરાબર. તો હવે આપણે મેદાનની હદની લંબાઈ એમ કરી અને દાખલાની શરૂઆત કરીએ. ચારેય બાજુના માપ લખવાના 90 મીટર 50 સેન્ટીમીટર 50 મીટર 90 મીટર 50 સેન્ટીમીટર 50 મીટર. તો સરવાળો આપણે મીટર અને સેન્ટીમીટર છે માટે બે ભાગ પાડીને જ કરવાનો. બે ભાગ પાડીને સરવાળો કરતા ખ્યાલ આવે છે કે 281 મીટર જવાબ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ હદની લંબાઈ શોધવાની હોય ત્યારે બધી બાજુના માપનો સરવાળો કરવો પડે.